વોટ્સએપે એક નવી સુવિધા શરૂ કરી છે, એનું નામ છે યુઝર નેમ ફેસિલિટી. હવે આ યુઝર નેમ ફેસિલિટી એવી છે કે તમે તમારો નંબર આપ્યા વગર વોટ્સએપમાં ચેટિંગ કરી શકો છો અને ગ્રુપમાં જોડાઈ શકો છો. 29મી જૂને વોટ્સએપે આ સુવિધા શરૂ કરીને પોતાના બ્લોગ ઉપર એ સુવિધા શું છે, શા માટે છે, એની થોડી વિગતો આપી છે. એટલે પહેલા એ સમજીએ. વોટ્સએપ એવું કહે છે કે પ્રાઇવસી એટલે કે ગુપ્તતા મુદ્દે આ એક મોટો સુધારો છે. જગતમાં 3 અબજ જેટલા એના એક્ટિવ યુઝર છે. જે લોકો પાસે વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન હશે એને કદાચ વોટ્સએપ ખોલે ત્યારે ઉપર સૌથી ઉપર યુઝર નેમ ફેસિલિટી લખેલો ગ્રીન કલરનો મેસેજ દેખાશે. એ ક્લિક કરશો એટલે તમને સુવિધા આપશે કે તમે આગામી દિવસોમાં યુઝર નેમની સુવિધા શરૂ થવા જઈ રહી છે. તમે અત્યારથી તમારું યુઝર નેમ રિઝર્વ કરાવી શકો. એટલા માટે કે યુઝર નેમ એક સરખા હોય, 3 અબજ લોકો વાપરે છે, તો યુઝર નેમ એક સરખા થાય, રિપીટ થાય તો પછી નામ રાખવાનો અર્થ નથી રહેતો. એટલે તમારું યુઝર નેમ તમે જેટલા વહેલા રજીસ્ટર કરાવો એટલું યુનિક મળી શકે. તો પણ બધાની ઈચ્છા પ્રમાણેનું યુઝર નેમ મળે એવી બિલકુલ શક્યતા નથી. પણ એમ હોય કે ખાલી લલિત લખીને યુઝર નેમ મળી જશે તો એવી શક્યતા નથી. માત્ર કોઈ એકાદો શબ્દ કે કોઈ પોપ્યુલર નામ, ધારો કે કોઈ ડોનાલ્ડ ટ્રમ્પ એમ યુઝર નેમ રાખે કે નરેન્દ્ર મોદી એમ રાખે કે ઇન્ડિયા એમ રાખે તો પણ નહીં મળે. કારણ કે જે નામ ઓલરેડી કોઈ ઓળખ ધરાવે છે એ યુઝર નેમમાં ના આવી શકે. યુઝર નેમની શરત એવી છે કે 3 થી 35 અક્ષર વચ્ચેનું હોવું જોઈએ. એટલે ઓછામાં ઓછું 3 અક્ષરનું, વધુમાં વધુ 35 અક્ષરનું. અને જે લોકો પહેલી વાર વોટ્સએપ વાપરવાનું શરૂ કરશે એમને યુઝર નેમની સાથે 4 આંકડાની પાસ કી પણ નાખવાની આવશે. પણ આ સુવિધા હજુ શરૂ થાય છે એટલે બધા જ ફોનમાં આવી ગયું એવું જરૂરી નથી. આગામી દિવસોમાં એક પછી એક ડિવાઇસીસમાં, પ્રદેશોમાં, દેશોમાં મેટા એટલે કે ફેસબુકની જે કંપની છે એ એને દાખલ કરી રહી છે. પણ એના માટે સૌથી પહેલી જરૂરિયાત એ છે કે તમારી પાસે વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન હોવું જોઈએ. એટલે તમે જ્યારે પણ અપડેટ કરશો ત્યારે તમને બતાવશે, અને અપડેટ હશે તો કદાચ અત્યારે પણ બતાવશે. અને ઇન કેસ તમારી પાસે અપડેટેડ વર્ઝન છે છતાંય ન બતાવે તો એકાઉન્ટમાં એટલે કે સેટિંગમાં એકાઉન્ટમાં યુઝર નેમનો ઓપ્શન દેખાવાનું શરૂ થશે. પણ કહ્યું એમ કે હજુ બધે નથી આવ્યું એટલે બધાના ફોનમાં અત્યારથી દેખાય જરૂરી નથી. પણ અત્યારે વોટ્સએપે કેટલાક લોકોને નામ નોંધાવવાની સુવિધા આપવાનું શરૂ કરી દીધું છે કે ભાઈ તમે તમારું નામ નોંધાવો જેથી ભવિષ્યમાં એ નામ છે એ કોઈ બીજું ન લઈ જાય. હવે સવાલ એ છે કે આ યુઝર નેમથી શું ફરક પડશે, એની શું જરૂરિયાત છે? તો વોટ્સએપને લાંબા સમયથી એ ફરિયાદ મળતી હતી કે ભાઈ અમે વોટ્સએપ ઉપર રજીસ્ટર હોઈએ એટલે અમારા કોન્ટેક્ટ વાળા લોકો છે એને ગ્રુપમાં નાખી દઈએ. તો ગ્રુપમાં ઘણા બધા એવા લોકો હોય જેને આપણે નંબર આપવા ન ઈચ્છતા હોય, છતાં પણ આપણા નંબર બધા સુધી પહોંચી જાય. એટલે આપણી સ્કૂલનું ગ્રુપ બને, કોલેજનું બને, પડોશીઓનું બને, સોસાયટીનું બને, કોઈ ધાર્મિક, સામાજિક, જ્ઞાતિનું, કામ કરતા હોય કાર્યસ્થળનું. તો આવા બધા ગ્રુપમાં તમને એડ કરવામાં આવે અને ઘણીવાર ગ્રુપમાં રહેવું પણ પડે. પણ આપણી ઈચ્છા હોય કે ભાઈ મારો નંબર બધા સુધી ન પહોંચે. તો આ સુવિધાને કારણે હવે નંબર બધા સુધી નહીં પહોંચે. અલબત્ત જેમની પાસે ઓલરેડી નંબર છે એમને તો દેખાશે જ, એમની પાસે ભૂંસાઈ જવાનું કંઈ કારણ નથી. પણ તમને આ સુવિધા પછી કોઈ નવા ગ્રુપમાં એડ કરશે અને તમારું નામ XYZ1234 એવું યુઝર નેમ તમે રાખ્યું છે તો સામેવાળો તમને તમારો સંપર્ક એ જ યુઝર નેમથી કરી શકશે. એને તમારો નંબર આપવાની જરૂર નહીં પડે. એટલે મોબાઈલ નંબર આપવાથી જે ઘણા બધા ગેરફાયદા સર્જાય છે એના ઉપર થોડીક બ્રેક લાગશે. થોડીક, સંપૂર્ણપણે બ્રેક લાગવાનું શક્ય નથી, પણ બિનજરૂરી ટેલિમાર્કેટિંગ, પછી આપણે ઈચ્છતા ન હોય એવા વ્યક્તિઓ સુધી આપણો નંબર પહોંચે. ઘણીવાર કોઈ પાસે નંબર પહોંચ્યા પછી એ નંબર દ્વારા આપણને હેરાન કરવાની, યુઝર્સને હેરાન કરવાની ફરિયાદો નોંધાતી હોય તો એમાં થોડો કાપ આવશે. ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, ફેસબુક છે એની પબ્લિક ડિરેક્ટરી બને છે. એટલે કોઈ વ્યક્તિનું ફેસબુક એકાઉન્ટ કે ઇન્સ્ટા એકાઉન્ટ આપણે સર્ચ કરવું હોય તો આપણે એનું નામ જાણતા હોઈએ તો એ નામ સર્ચ કરીએ તો એ નામના બધા જ એકાઉન્ટ તમને મળે અને પછી તમે ડિસ્પ્લેમાં એનું પ્રોફાઇલ પિક્ચર જોઈને ઓળખી શકો કે અચ્છા હું શોધું એ ભાઈ અથવા બેન આ જ છે અથવા તો સંસ્થા આ જ છે. એ પબ્લિક ડિરેક્ટરીને કારણે શક્ય બને. જ્યારે વોટ્સએપ યુઝર નેમની સુવિધા છે અને પબ્લિક ડિરેક્ટરીમાં કન્વર્ટ નહીં કરે એટલે તમારા નામથી કોઈ તમારું યુઝર નેમ શોધી શકે એવું નહીં બને એવું અત્યારે વોટ્સએપનું કહેવું છે. ધારો કે યુઝર નેમ રજીસ્ટર થઈ ગયું, યુઝર નેમની સુવિધા શરૂ પણ થઈ ગઈ અને એ પછી આપણને એમ થાય કે યુઝર નેમ બદલવું છે અથવા તો યુઝર નેમ હટાવી દેવું છે અને ફરીથી મોબાઈલ નંબર ડિસ્પ્લે કરવા છે તો એ સુવિધા પણ મળશે. જેમ આપણે કોઈ મોબાઈલ નંબર બ્લોક કરી શકીએ કે નહીં, ફરિયાદ કરી શકીએ એટલે કે રિપોર્ટ કરી શકીએ, એ સુવિધા યુઝર નેમમાં પણ રહેશે.
વોટ્સએપની જે સામાન્ય પ્રાઇવસી સુવિધા છે એન્ડ ટુ એન્ડ ઇન્સ્ક્રિપ્શનની એ બધી તો રહેશે જ. એમ છતાં પણ વોટ્સએપ છે એ પ્રાઇવસી માટે બહુ પ્રખ્યાત નથી, કુખ્યાત છે. પ્રાઇવસી ઇઝ ધ પાવર નામના પુસ્તકનું લેખિકા તો એવું કહે છે કે વોટ્સએપ છે એની પ્રાઇવસી ઉપર ભરોસો કરવા જેવો નથી. પણ એ બધું આપણે જાણતા હોવા છતાં આપણે વોટ્સએપના આધીન છીએ, વોટ્સએપની શરણાગતિ સ્વીકારીને દુનિયા ચાલે છે. તો એ જે સુવિધા આપે કે જે દુવિધા આપે એ સ્વીકારવી રહી. આ એની નવી સુવિધા આવી રહી છે, આગામી દિવસોમાં લાગુ થશે. જેમને માફક આવે એ વાપરી શકે અને શક્ય છે કે એના કેટલાક આપણને લાભ પણ થાય.